સુરત શહેરના ખડોદરા વિસ્તારમાં એક પાપી સાવકા પિતાની હેવાનિયત સામે આવી છે. પોતાની સગીર સાવકી દીકરી સાથે 4 વર્ષ સુધી દુષ્કર્મ આચરી પવિત્ર સંબંધને શર્મસાર કર્યો હતો. આટલું જ નહીં, નરાધમે લગ્ન પ્રસંગમાં પણ છેડતી કરી હતી અને માતા પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ નરાધમે માત્ર દુષ્કર્મ જ નહીં પરંતુ એક લગ્ન પ્રસંગમાં પણ પીડિતાની સાથે છેડતી કરી હતી. તેણે માતા અને પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. પીડિતા સગીરા લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસમાં જીવતી હતી. આખરે કંટાળી ચૂકેલી સગીરાએ પોતાની માસીને પોતાની આપવીતી જણાવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. સ્થાનિક લોકોએ આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસમાં જાણ કરી હતી. ખડોદરા પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી સાવકા પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. તપાસ હાથ થતાં જ પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. પોલીસે જણાવ્યું કે પીડિતાનું મેડિકલ કરાવવામાં આવ્યું છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. સામાજિક સંસ્થાઓએ પીડિતાને ન્યાય અપાવવા અને આવી ઘટનાઓ અટકાવવા માટે કડક કાર્યવાહીની માંગ કરી છે.